હેલો એવરીવન, ફરી એકવાર સ્વાગત છે તમારું કુક વિથ કૃષ્ણામાં। તો આજે હું શેર કરીશ ઉનાળામાં ઠંડક આપતું અને ખૂબ જ ટેસ્ટી એવું ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી। તો વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ ના કરશો। ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે આપણે અહીંયા થોડા ફ્રૂટ્સની જરૂર હોય છે। તો એના માટે મેં લીધું છે અહીંયા લીલી દ્રાક્ષ, એને આપણે આ રીતના કટ કરી લઈશું। ત્યારબાદ કાળી દ્રાક્ષ લીધી છે, એને પણ એ જ રીતે કટ કરી લઈશું। એક મીડિયમ સાઇઝનું ચીકુ લીધું છે, એની પણ છાલ ઉતારીને સ્મોલ પીસીસમાં કટ કરી લઈશું। આ રીતની આખી ખજૂર લીધી છે, એના પણ ઠળિયા કાઢીને એના ટુકડા કરી લઈશું। એક દાડમ લીધું છે, એને પણ વચ્ચેથી કટ કરીને અંદરથી દાણાને કાઢી લઈશું। એક કેળું લીધું છે, એની પણ છાલ કાઢીને સ્મોલ પીસીસમાં કટ કરી લઈશું। ત્યારબાદ એક સફરજન લઈશું અને એને પણ કટ કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ ફ્રૂટ્સને કટ કરી લીધા છે। તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ ફ્રૂટ એડ અથવા તો સ્કીપ કરી શકો છો। હવે એક કડાઈમાં લઈશું 2 કપ જેટલું દૂધ। હવે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક બાઉલમાં લઈશું દૂધ, એમાં એડ કરીશું કસ્ટર્ડ પાવડર અને સારી રીતના મિક્સ કરીશું। હવે દૂધમાં એડ કરીશું અરાઉન્ડ 1 કપ જેટલી પાવડર શુગર અને બસ થોડી વાર માટે કૂક કરીશું અને ત્યારબાદ એડ કરીશું તેમાં પ્રિપેર કરેલ કસ્ટર્ડનું મિશ્રણ। દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી દૂધ પહેલાં કરતાં પણ વધારે ઘટ્ટ થઈ જશે અને વધારે ટેસ્ટફુલ લાગશે। હવે આને હીટ પરથી નીચે ઉતારી લઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। ઠંડુ થયા બાદ એડ કરીશું એમાં કેળા, ચીકુ, સફરજન, ખજૂર, દ્રાક્ષ, દાડમના દાણા અને ડ્રાય ફ્રૂટ્સ, આ બધાને સારી રીતના મિક્સ કરી લઈશું। તો આપણું ઝટપટથી બની જતું અને ખૂબ જ ટેસ્ટી એવું ફ્રૂટ કસ્ટર્ડ રેડી છે। તૈયાર કરેલ ફ્રૂટ કસ્ટર્ડને 1 થી 2 કલાક માટે ફ્રીજમાં રાખીને પછી ઠંડુ સર્વ કરીશું। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું નવી રેસીપી સાથે।